સુરત શહેરમાં ચોરાયેલા કે ગુમ થયેલા મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવા અડાજણ પોલીસ દ્વારા તેરાતુજ કોર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 25 જેટલા મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવા આવ્યા છે। ગુમ થયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોન સહિતની ચીજ વસ્તુઓ મૂળ માલિકોને પરત કરવા માટે સુરત પોલીસ દ્વારા તેરાતુજ કોર્પણ કાર્યક્રમ યોજાય છે। તો સુરતના અડાજણ પોલીસ દ્વારા પણ તેરાતુજ કોર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ડીસીપી, એસએપી અને અડાજણ પીઆઈની હાજરીમાં યોજાયેલા તેરાતુજ કોર્પણ કાર્યક્રમમાં 25 જેટલા મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા, જેને લઈને તેઓ દ્વારા પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે। અડાજણ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં અલગ અલગ ગુનામાં તથા ગુમ થયેલ જે નાગરિકોના 25 જેટલા મોબાઈલનો કાર્યક્રમ યોજવામાં આવેલ। લોકોને આ કાર્યક્રમ અનુસંધાને 25 જેટલા મોબાઈલ આપવામાં આવેલ છે અને તમામ લોકોને, તમામ સુરત શહેરના લોકોને અપીલ કરું છું કે આવા જે બનાવો બને તેમજ મોબાઈલ ગુમ થાય, મોબાઈલ સ્નેચિંગ થાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અને તાત્કાલિક એફઆઈઆર અથવા ભારત સરકારના જે પોર્ટલ છે CIR પર ચડાવી દેવું અથવા નજીકના પોલીસ સ્ટેશન તમે જાણ કરશો જે ગુમ થયેલ મોબાઈલ તો તમને મળવાની પૂરેપૂરી શક્યતા છે। મને બહુ જ સારું લાગ્યું કે મને ફોન મળી ગયો। એવા ઘણા બધા લોકો છે જે લોકોને મારા સાથે ફોન ખોવાય છે પણ એ લોકોને મળ્યા નહોતા, પણ અહીંયા અડાજણમાં મારી કમ્પ્લેન લખાવીને અડાજણમાં ફટાફટ મને આ મળી ગયો 15 જ દિવસમાં। એ મને બહુ જ ગમ્યું અને જ્યારે હું અહીંયા આવેલી ત્યારે બહુ રડતી હતી કારણ કે મારો ફોન ખોવાઈ ગયો હતો। એ જ કહું છું કે બહુ જ સારું છે। જ્યારે બી કોઈને કોઈ પ્રોબ્લેમ હોય તો પાક્કું અહીંયા આવવા હું કહીશ, કારણ કે અહીંયા બહુ જલ્દી રિઝલ્ટ મળે છે। ગુમ થયેલા કે ખોયેલા મોબાઈલ ફોન પરત મળતા મૂળ માલિકોના મોઢા પર આજે ખુશી જોવા મળી છે।